કપડવંજ ધારાસભ્ય કાર્યાલયે ટ્રક ડ્રાઈવરોએ હવે આપ્યું આવેદનપત્ર. લાડવેડ ખાતે બાલાસિનોર ધારાસભ્યને આવેદનપત્ર આપ્યું. કપડવંજ, કઠલાલ, ઓથવાડ, દનાદરા, બાલાસિનોર ડ્રાઈવર એસોસિએશને આવેદનપત્ર આપ્યું. નવા કાયદાને લઈને આપ્યું આવેદનપત્ર. ₹7 લાખનો દંડ અને 10 વર્ષની સજાના કાયદાના વિરોધમાં આવેદનપત્ર આપ્યું. આવેદનપત્રમાં કાયદો રદ કરવામાં આવે તેવી માંગણી કરાઈ. વધુમાં તેમણે કહ્યું કે જ્યાં સુધી કોઈ ચુકાદો નહીં આવે ત્યાં સુધી અમે આંદોલન ચાલુ રાખીશું. રિપોર્ટર પ્રવીણસિંહ સોલંકી સાથે બ્યુરો ચીફ નવદીપ રાવલ, ખેડા, કઠલાલ. બાલાસિનોર વિધાનસભાના જે અધિકારી છે તેમને આવેદનપત્ર આપીએ છીએ અને તેઓ આપણું આવેદનપત્ર લઈ ગાંધીનગર હાલ જ જાય છે. જે તે સમયમાં આપણી માગણી એવી છે કે 10 દિવસમાં સાહેબ આપણને નિકાલ આપી શકે અને ત્યાં રજૂઆત એવી કરે એ માટે આપણે નમ્ર અપીલ કરીએ છીએ કે જેથી કરીને આ કાયદો કાઢવામાં આવ્યો છે એને રદ કરવા માટેની માગણીઓ આપણી છે કે ડ્રાઈવર 10,000 રૂપિયા પગારમાં 7 થી 10,000 પગારમાં 10 લાખ રૂપિયા ક્યાંથી લાવે અને 10 વર્ષની જેલ ક્યાંથી પહોંચે. જો પબ્લિકમાં ઊભો રહેશે તો ડ્રાઈવરને મારી નાખવામાં આવે કે મારવામાં આવે. એવી ગવર્મેન્ટ તરફથી કોઈ તકેદારી લેવામાં નહીં આવી કે જેથી કરીને ડ્રાઈવરને સેફટી મળે. અમારી જે લાગણી છે આપણે